જય માતાજી. જય માતાજી. મેં પપ્પાને કહી દીધું છે કે હું પેલા ઉરસમાં છે ને ઘરે જઈને આવી એના પછી મેં પપ્પાને એમ કીધું કે હવે સીધું ટર્ન લીલપુર. વેલકમ. એ હા ના ત્યાં કે તમે જમી લ્યો અમને તો લેટ થશે કેમ કે ટ્રાફિક બહુ છે ને એટલે આગળ ટ્રાફિક ભલે બહુ રહ્યો પણ તમે છે ને અંદર આવી જાવ પછી જો જમશું અમે ના તમે ત્યાં લગી હોઈ જાવ ત્યાં લગી અમે આવશું. હું નાની માને સરપ્રાઈઝ આપીશ. પછી નાની માં એમ કહેશે કે ઓય હું કામ ખર વગાડો છો. ત્યારે નાની માં છે ને દરવાજો ખોલશે ને ત્યારે ખબર એમ પડશે કે આ તો પીહુ અને વિવેક છે. હા પપ્પા જો વિડિયો ઉતારે છે કે ટ્રાફિકમાં તો અમને બહુ લેટ થશે. હા એટલે ત્યાં લગી તમે જમી લ્યો. બસ જો ભાવનગર થી પાછા રવાના થઈ ગયા છીએ. પપ્પા હવે સીધું વીરપુર. હા બાપા આને સીધું વીરપુર જવું છે. હાલો એને વીરપુર મૂકતા જાય બસ. બેટા આપણે ઘરે જવાનું છે દીકરા. હા ઓકે ચલો વીરપુર જાય. હા રિટર્ન. ફાઇનલી તમને આપી દીધો બંગલો બરાબર. બસ ગિફ્ટ આપી દીધું તમને. આનંદ કરો. ફાઇનલી કાસિન્દ્રાનો બંગલો આમના નામે કરી દીધો છે આપણે. એવો ભયંકર તડકો ને ભયંકર ગરમી છે. કેવો તડકો લાગ્યો? હે માથું તપી ગયું ને? અડો એમ કે છે માથા તપી જાય એવો ભયંકર કાળ ઝાડ તડકો પડવા માંડ્યો છે અમદાવાદમાં. ગાડીમાં આમ સ્ટેરિંગ ઉપર તો હાથ ન ઢળે આમ થાય દાજી જાવું જો લાલ થઈ ગયો. કેમ કીધું તમને દાજી જાવ? પપ્પા તમે દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ હુકમ રાખો છો? સુપ્રીમ કોર્ટ જ જવું પડે ને બેટા. દિલ્હીમાં થોડી હાઈ કોર્ટ હોય. સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ હોય. પછી અમદાવાદમાં તમે ન બોલતા. હા હાઈ કોર્ટ. અચ્છા. અને ગાંધીનગર પપ્પાની ઓફિસ. મારી મજામાં મજામાં આવી ગયા અમે. નહોતું ગમતું ને અમારા વગર? અમારા વગર નહોતું ગમતું ને તમને? ગમે કઈ એકલા તો નહોત ગમે ને. એકલા ક્યાં હતા? મારા પપ્પા હતા, સ્નો હતું. હાથ પગ ધોઈ વાળો હેન્ડ વોશ કરો. સરસ મજાનું જમવાનું આવી ગયું છે. દૂધનું શાક, રોટલી, અડદનો પાપડ, છાશ. તો મસ્ત જમી લઈએ પછી સૂઈ જાય એટલે વહેલી પડે સવાર. બસ ચાલો તો આજના દિવસમાં બસ એટલું જ. આજના વ્લોગનો એન્ડ કરીએ આપણે અને મળીએ પાછા કોઈ નવા વ્લોગ સાથે. બરાબર ને? બરાબર. તો બાય બાય કહી દો. બાય બાય. બાય બાય. બાય બાય.